હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. શું કરે તું? બટર ખાઓ. શું ખાય છે? બટર. અને બીજું બટર લેવાનું હવે? ના. એ શેમાં નાખવાનું? શાકમાં. શાકમાં નાખવાનું? આ રહ્યું. આ રહ્યું. બટર ખવાય? હા. ના ખવાય, એવી રીતે કાચું ના ખવાય. રોટલીમાં લગાવવાનું, બધામાં નાખીને ખવાય. તને બહુ ભાવે? હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ તો બોલ. મને આપીશ? મને નહીં આપ બટર? આ શું ખાવા? શું છે આ? બટર. શું છે? બટર. બટર? બટર. 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 બટરના. બટરના નહીં, બટર. બટરના. બટર. બટરના. બટર છે. આ તો આ જુઓ. એ બટન છે. એ બટર. હા, એ શર્ટ ઉપર હોય એ બટન. અને આ શું કહેવાય? બટર. 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 મને આપીશ? લાય, હું શાકમાં નાખી દઉં. બીજું છે? બીજું છે? શાકમાં નાખવાનું કે છે? છે. શાકમાં નાખવાનું છે. હા ભાઈ, બોલો. બટર જોઈ ગયું ને મને કાઢતા તે બસ કે મારે તો બટર જ ખાવું છે. બોલો બોલો. ગુડ મોર્નિંગ. બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લો બોલો. 12 વાગે તો થાય છે ગુડ મોર્નિંગ. બોલો. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું બધાનું આપણા સરસ મજાના ચીડિયા ઘરમાં. સવારનો ટાઈમ ના મળ્યો, અમે તો કામમાં રહ્યા તો તમને ટાઈમ ના મળે. તો બોલો. ભાઈ આજે એકચ્યુઅલી હતો રવિવાર, બરાબર છે, એટલે સ્કૂલમાં કોઈને જવાનું હોય નહીં, એટલે રજા હોય એટલે આપણે ઉઠ્યા લેટ ઉઠીને પાછું આ આપણો ધંધો છે એટલે આના એડિટિંગ ને હા ના બધું કરવાનું. કાંઈક તો તમારા બધાના કેટલા બધાના એકાઉન્ટ છે, બધાના એક એક ઘણી મૂકવાના. અમુકમાં હિન્દી ગીત મૂકવાના, અમુકમાં હિન્દી ગીત નહીં મૂકવાના, કોપીરાઇટ આવે એટલે બધું અલગ કરવાનું. એટલે એ મજૂરી કરીને પાછી મૂકવાની મજૂરી, મૂકવામાં પાછું વાઈફાઈથી કનેક્ટ કર્યા પછી લોડ લે એની મજૂરી, એટલે ટાઈમ મળતો નથી. એમાં પાછા મોબાઈલ ઉપર ફોન તો કન્ટિન્યુ ચાલુ જ હોય એટલે ક્યાં મેળ આવે. હે હતું મારે આ રસોઈ કરતા કરતા આવું પડે. ચલો ત્યારે મળીએ. તો ગાઈસ, સવારની અંદર એટલું બધું ધુમ્મસ છે ને કે આમ કશું જ દેખાતું નથી. અત્યારે તો થોડું ઓછું બી થઈ ગયું. હમણાં સવારમાં તો એટલું ભૂક્કા કાઢે એવું હતું ને કે દેખાય તેને સામેનો. અત્યારે તો પેલો ફ્લેટ જ ખાલી દેખાય છે, એના પાછળનું કશું જ નહીં. ચલો ગાઈઝ, આફ્ટર લોંગ ટાઈમ પછી આપણા ઘરે બનેલ છે પુલાવ અને સૂપ, ટમેટા સૂપ. તો જુઓ આજે આમ તો જો કે હા ટામેટા સૂપ બેટા, આમ તો જો કે છે ને દાળ ઢોકળી, રવિવાર એટલે દાળ ઢોકળી વાર હોય, પણ મેડમ છે ને આજે બનાવે છે ટામેટા સૂપ છે ને. યસ, તો મસ્ત મજાનો છે ટમોટો સૂપ અને પુલાવ. તો તપેલા ભરીને બનાવ્યા છે, કારણ કે અમે બધા ખાતા પીતા ઘરના ખરા ને મૂળ એટલે. અને આ બ્રેડ થઈ રહી છે ફ્રાય. બ્રેડ વધારે જ કરજો ભાઈ, બ્રેડ ફ્રાય થઈ રહી છે. બ્રેડનો ભાવ આટલી બ્રેડના 80 રૂપિયા. બોલો સલા જાય તો જાય કા. હા હવે આપણે તો જો કે રેસીપી વાળા છે એટલે હવે ટ્રાય તો એવો જ મારવો પડશે. ઘેર બનાવવું તો પડશે. એકવાર ટ્રાય મારીએ, ટ્રાય મારીએ આપણે, પછી રેસીપી મૂકીશું સક્સેસ જઈએ તો. હા બસ. તો ગાઈસ જો અહીંયા તૈયારી ચાલુ રહી છે. એ શું છે તું? એ શું છે? વાગી ના જાય કાતર તને. આના વાર ધોયા છે આજે? તો હમણાં ખુલ્લા રાખીને મારો વિડીયો બનાવવાનો છો તું તારો? તો ગાઈસ વાગે છે બપોરના 3 અને આ લોકો જો આફ્ટર લોંગ ટાઈમ આ બધા છે ને જમકુડી
મૂવી જોવા બેસી ગયા છે બધા. ટાઈમે ટીવી જોઈ હા, આફ્ટર લોંગ ટાઈમ, ઘણા ટાઈમ પછી બપોરે પિક્ચર જોવા બેઠા. 24 કલાક ચાલુ કાર્ટૂન જ ચાલુ હોય અને ટીવી ચાલુ થાય જ નહીં અમારા માટે. અને સોશિયલ મીડિયાથી દૂર આજે 2 કલાક માટે. અને પોતાના માટે જમકુડી જોઈ, જમકુડી. હજી બીજું કમઠાણ તો વેઇટિંગમાં જ છે, જોવું જ છે. પણ કમઠાણ અત્યારે તો જોઈ લે. વિડીયો બનાવવાના બાકી છે એટલે પેલા વિડીયો. હા, હવે એક્ઝામ ચાલુ થાય છે. બેસી જા પિક્ચર જોવા. શું થયું? પિક્ચર જોવા બેસી જા. કાલ પેપર આવવાનું છે આના. કપૂડી બોલી અમારે નહીં પેપર, અમે તો 10 જોઈએ, 2 નહીં 10 પિક્ચર જોઈએ. અમારે તો ગમે એટલા પિક્ચર જોઈએ, એટલે ગમે તે પૈસા કહો. તમારે અમારે નહીં. આપણે જોવાનું પેલે થાય છે. જમકુડી પ્લસ કપિલા આખી જિંદગી વાંચવાનું જ છે ને. પણ પેપર દાખલો વાંચો. આ પિક્ચર જતો નહીં રહેવાનો ભાઈ. પરીક્ષા પછી જાય એટલે જોવાનો જ છે ને. આ તો જોયેલું મમ્મી જોવા બેઠો. શી ખબર દર 50 વખત જોયો છું તો એ. પરીક્ષામાં પણ એ નહીં આવે. પરીક્ષામાં ભાઈ એવું કીધું ને આટલા રહી જાય એટલે ત્યારે અહીં બન્યું. એ તો TV જમકુડી ઉપર નહીં જ આવો. આવતું હતું, ગમે ત્યાં જોવા. પેપરમાં લખવા જમકુડી નહીં આવો. હું રાણીમાં એક રાણી બોલાવી લેશે પેપર લગાવું કેવું જમકુડી બોલાવી લેજે પેપર લગાવો. તારે કેવું છે? તારે જોયું જમકુડી? એને રિઝલ્ટ કાલ આવી ગયું. શું આવ્યું? કાલ જશે એટલે લઈને આવશે. બની હાલી. તો ચલો વિડીયો બનાવી લઈએ. ઉપરથી કપડા છે તો વારવા બેસી ગઈ છે અને ના પાડી ને તો આ બધા એને વારે છે. બધા રૂમાલ બધું એને વારી ગયું. એ વાર્યું ને? જો પેલા કેન રાખીને વાત કરે છે. આ બટન પાવતો ને પૂછે તો કઈ રીતના વાળવું હે ને? આવડે છે? હા, એ ભારી છે. હા, રેડ નો વાંધો નહીં. ભારીઓ તો કરીશું, મૂકી દે બસ. હવે ટીચર લઈ લે. એ ભારી છે તો હલકું છે તાર. ને તારે સેલ કો. ક્યારે વાંધો નહીં. તો ગાઈઝ આવી ગયા હતા મહાત્મા મંદિર અને આ છે આપણી લીલા અને અમે 2 જણા અત્યારે આવ્યા હતા કલારું લેવા માટે. શું લેવા? કલારું. પણ કલારોનો મેર પડ્યો નથી. વાહોલથી નીકળ્યા હતા, વાહોલથી લેતા જ પણ રવિવારનું બધું બંધ હતું. અને એકચ્યુઅલી અમે અત્યારે મહાત્મા મંદિર આગળ હતા. તો સાંજના ટાઈમે મહાત્મા મંદિરની રોનક જ કોઈ ઓર છે. હમણાં આમ વિડીયો ઉતારતો અને ફટ કરીને ખેંચીને જો મોબાઈલ લઈ જતો કરવાનો. તો જઈએ ઘરે, કલારા વગરના ઘરે. તો ગાઈઝ વાગે છે સાંજના 7 અને આ જો અમારો ગુંડો ઉઠી ગયો છે આજે, ઊંઘી ગયો તો મસ્ત. અને હજી અમારો ફોફો ફોલાઈ રહ્યો નથી. બધા મગફળી કહેતા પણ અમે ફોફો કહીએ છીએ ને. હા, મેં કીધું એટલી સપનામાંથી જ નહીં. ખરીદી કરવા જે તે ના મેર પડે. બહુ નતો પાડ્યું? ના આ કે હું કહું આ કે હું કહું એટલે મેં વાળી. એ તો હાલી ગયો કે મૂર્તિ છું કે મૂર્તિ છું એ કે કેમ ત્યાં કીધું તું? એ આજા જો દુપટ્ટો અને આ ભાઈ જો લેવાનું, ગણપતિ દાદાની જેમ પ્રદક્ષિણા ફરે છે. પાથરી દેવાનું, આ પ્રદક્ષિણા ફરે છે. છૂટી જવાનું. માર મૂડી આ તો માર મૂડીનું વ્યાજ છે વ્યાજ માર મૂડીનું વ્યાજ પ્રદક્ષિણા ફરે છે બેટા. બારી પચાસ ના પડે બેટા કંકુબાનો ડાયલોગ મૂડીનો વ્યાજ એ બેટા મારું મૂડીનું વ્યાજ છે ભાઈ કંકુબા જીવતા હોત તો ભૂકા કાઢી નાખોત ને. પણ ત્યાં મજા આવત. પણ કંકુબા જીવતો તો ગોધીનગર લાવી જ દીધા હોત એમને. કંકુબા જીતા તો આપણે ગામડે જ રહે ને. દોસ્તો હર હર મહાદેવ. ચલો બધા જમવા માટે રાતનું વાળું ડિનર આપણું તો રેડી છે. તો જમવામાં છે ને આપણો સવારવાળો ટોમેટા સૂપ છે, પુલાવ છે અને અત્યારે બનાવ્યું છે આપણે સ્પેશિયલ ગરમા ગરમ બટાકા લસણિયા. એટલે બટાકાનું શાક, ખાલી બટાકાનું રસાળું શાક એમ ને? ઓકે, છોકરાઓ માટે બટાકાનું શાક અને રોટલી. એટલે આપણે અડધી જ રોટલી લીધી, વધારે લીધી નથી. કારણ કે આપણે છે ને સવારનું આપણે બહુ હતું ને આપણે એ જ ખાવાનું છે. કારણ કે આપણે મૂળ ગુજરાતી, એટલે ગુજરાતી તો વધવા દે નહીં, વધેલું હોય તો પતાવી દે. એટલે જો પેલો ગુંડો અમારે
શું કરે છે તું અથુ આમ કરતો અથુ આમ કરતો કન્ના લિટલ સિંહ મળી ગયો ઓકે કન્ના તને ખાવાનું ખાવાનું છે તો બેસી જા તારી થાળી રાહ જોઈ રહી છે ને તો જો ભાઈ આ તો લઈને બેસી ગયા કોઈ આવતું નહોતું એટલે મેં તો મારી ડીશ ભરીને મૂકી દીધી કેવું જોઈએ ને કેમનું બનાવ્યું છે કેટલા વાગ્યા 7 વાગ્યાનો જ બની છે પણ કોઈ બેસતું જ નહોતું એમ પણ કોઈ ખાવા જ નહીં બેસતું મારી સોખા બનતી નહીં બોલો ચમ તું લઈને ના જઈ જય લાલ દે હેઠળ ઓકે હા ઓકે ચલો જરા જમી લઈએ તો ગાઈઝ વાગે છે રાતના 12:15 વાગે જો અમે કીધું ને કે આ ગુંડો અમારો ઊંઘતો નથી ને ઊંઘવા દેતો નથી હે ને એને તો મજા પડી ગઈ છે અમે પેલા હોલમાં લાઈવ હતા એટલે આ ભાઈ અહીંયા આવી ગયો છે જો અને એનું માસા ને બિયર ને ચલ ગુડ નાઇટ જેમ બે એ રીતના નહીં સીધો આમ ઉભો રહે ચાલ પહેલા એકદમ ટટ્ટાર ઉભો રહે પહેલા ચલો હવે બોલો ગુડ નાઇટ જેમ હર માધે જય શ્રી રામ ગુડ નાઇટ જેમ બે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શુભ રાત્રિ મળીએ આવતા કાલના વ્લોગમાં ત્યાં સુધી બાય 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 શું કે કહું કેટલી વાર કે કેટલી વાર ઓકે ગુડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જંબે હરણ મહાદેવ આ શું કર્યું તે તારો હાથ ક્યાં છે એ તારો હાથ છે નાટકબાજી नाटकबाज छो गुंडो है मेरे पास ये तेरे पास भी ऐसा ही है ओके कल स्कूल में जाने का है ना जाने का तो अथर्व को भी साथ ले जाना स्कूल में ठीक है अथर्व स्कूल में नहीं जाता है तो रोता है वो रोता है कि रड़ता है मैम को कुछ बैगेंगी खाना खिलाएंगे क्या खिलाएंगे मैम गेम गेम खिलाएंगे तो जा अथर्व स्कूल में जाना है तेरे को मैम गेम खिलाएगी ना ठीक है ना और પછી ચાલો બોલ નાખेंगे बॉल भी नाखेंगे जाना है तेरे को ना जाना ओके चलो बाय जेम बे बाय देन जेम बे જય મે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ ચલો સવારમાં મળીશું તો જો ગાઈઝ મેં કીધું હતું ને કે એનો ટાઈમ થઈ ગયો છે ને રીલ્સ જોવાનો એટલા માટે એમના ગુડ નાઇટ કહી દઈએ ત્યારે